અમુક જગ્યાએ સ્વતંત્રતા હોતી જ નથી, આવું જોવા મળે છે. અમુક પરિવારોમાં આવી પરિસ્થિતિ હોય છે. હું સવારના ભાગમાં આટલું કરું છું તો તારે પણ આટલું કરવાનું જ. હું એક વર્ષમાં આટલી જ વખત સસરાના ઘરે જાઉં છું તો તારે પણ આટલી જ વાર જવાનું. એક ભાઈ બીજા ભાઈને કહે, પિતા છે એના દીકરાને કહે કે હું આટલી વાર જાઉં છું તો તારે આટલી જ વખત જવાનું. મિત્રોની સાથે બહાર ગયા છે તો શું નાસ્તો કર્યો પૂછવાનું જ, મને કહેવાનું જ. આવું ન હોવું જોઈએ. હું દાઢી નથી રાખતો તો તારે પણ નહીં જ રાખવાની. હું રાખું છું તો તારે પણ રાખવાની જ. આવું બંધન જરાય સારું નથી. છોકરાઓને સ્વતંત્રતા આપો. કોઈ વ્યસની હોય તો હું 4 મસાલા ખાઉં છું તો તારે પણ 4 જ ખાવા. ઘણી પ્રકારે બંધન હોય છે સમાજમાં. વ્યસનોની વાત નથી, ઉદાહરણ છે. વ્યસનની તો આપણે ના જ પાડીએ છીએ. મને પણ વ્યસન નથી તો હું કહી શકું, નહીંતર મારે ન કહી શકાય. અમને કીધા વગર ક્યાંય બહાર ન જવું. અમને પૂછીને જ કોઈને મદદ કરવા માટે હા પાડવી. અમને પૂછ્યા વગર 100 રૂપિયા પણ વાપરવાની. આવી અનેક પ્રકારની જે બંધનવાળી બાબતો છે એ ખરેખર બાળકોને સમાજ કરતાં એક અલગ દિશામાં મોકલી દે છે. જે વિકાસશીલ અને પ્રગતિશીલ સમાજ છે એના કરતાં પોતે પાછળ રહી જાય છે. માટે ભણતરમાં, વસ્ત્રમાં, ખાનપાનમાં, રહેણી કહેણીમાં બધી જ જગ્યાએ બાળકોને સ્વતંત્રતા આપો. હા, સ્વચ્છંદ ન બની જાય એટલે એના ઉપર ધ્યાન અવશ્ય રાખો, પરંતુ એટલું પણ બંધન ન આપો કે એને મૂંઝારો ચડે. એટલું પણ બંધન ન આપો કે એને ખબર જ ન પડે કે સમાજ શું છે. કઈ રીતે કાલે સવારે કદાચ ઓચિંતાની જવાબદારી માથે આવી જાય તો જવાબદારી કઈ રીતે નિભાવાય એ પણ એને ખબર ન પડે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે થોડી સ્વતંત્રતા બહુ જરૂરી છે ભાઈ. કારણ કે અનેક પ્રકારે જો બંધન હશે ને તો એ બંધન એને એટલું બધું નુકસાન આપશે કે ભવિષ્યમાં મોડી એને સ્વતંત્રતા મળશે તો પણ એ સ્વતંત્રતાને ભોગવી નહીં શકે. તો પણ સ્વતંત્રતા એટલે શું એ એને ખબર નહીં પડે. કારણ કે મિત્રોની સાથે બહાર જવા માટે તમે એને જવા નથી દેતા. એને પોતાના મિત્રોની સાથે પૈસા વાપરવા હોય તો તમે જરૂર પૂરતા પણ આપતા નથી. પૂછ્યા વગર એ કપડાં પણ ન લઈ શકે. પૂછ્યા વગર બહાર ક્યાંય જઈ પણ ન શકે. આને બંધન ન કહેવાય, પણ આને એક પ્રકારનો રૂવાબ કહેવાય. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બહુ અલગ હોય છે. સ્વતંત્રતા તેને કહેવાય કે તે આઝાદીપૂર્વક જીવી શકે, અને સ્વચ્છંદતા તેને કહેવાય કે વડીલો, મા બાપ વગેરેનો વિરોધ કરીને આગળ આવે, વિરોધ કરીને પોતે કામ કરે. બાળક વિરોધ ન કરી શકે, બાળક ખોટું ન કરી શકે, એટલે એના ઉપર ધ્યાન રાખવું જ જોઈએ. પરંતુ એ સમાજની સાથે ચાલી શકે, એ સમાજમાં મિત્રોની સાથે ઊભો રહી શકે, એ સમાજમાં અનેક જગ્યાએ સમાજમાં વ્યવસ્થિત બધા કાર્યો કરી શકે, એ માટે સ્વતંત્રતા તો હોવી જ જોઈએ. માટે સ્વતંત્રતા આપવી બહુ જરૂરી છે. જો સ્વતંત્રતા નહીં હોય તો બાળક કોઈ પણ પ્રકારે પ્રગતિ નહીં કરે. આ વિડીયો અને આ બાબત બધાને લાગુ નથી પડતી, પણ જેને જેને લાગુ પડે છે એ લોકોને વિનંતી કે થોડું સમજો અને પરિવર્તન કરો. આનાથી ન તો મને ફાયદો છે, ન બીજા કોઈને ફાયદો છે. જેને એમ ખબર પડે કે આ મને લાગુ પડે છે, માત્ર તેને જ ફાયદો છે. સમજદારી આવશે તો અવશ્ય પ્રગતિ પણ થશે. સમાજમાં તમારું નામના ખરાબ પણ નહીં થાય. નહીંતર પાછળથી વાતો થાય કે આ એના બાપાને પૂછ્યા વગર 5 રૂપિયા વાપરી ન શકે, આ એના બાપાને પૂછ્યા વગર આમે કરી ન શકે. હા, માતા પિતાની આજ્ઞા લઈને કરવું જરૂરી છે. એને પૂછ્યા વગર કાંઈ જ ન કરાય, પણ એને પૂછ્યા વગર કોઈને આપણે 5 રૂપિયા ન આપી શકીએ. આને બંધન કહેવાય, આને આજ્ઞાકારિતા ન કહેવાય, અને સ્વતંત્રતા ન કહેવાય. માટે સમજો અને યોગ્ય લાગે તો આ અપનાવવું.